અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત તરફી કૂણું વલણ પડ્યું છે। ટ્રમ્પે એક સપ્તાહમાં બીજી વખત કહ્યું કે ભારત સાથે ટ્રેડ ડીલ થવાની તૈયારીમાં જ છે। ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત સાથે આ વખતે ડીલ કરીશું તે અગાઉના ડીલ કરતાં ઘણી જુદી હશે। આ સાથે સંકેત આપ્યા કે ભારત પર ટેરિફ અમુક હદ સુધી ઘટાડવામાં આવશે। ટ્રમ્પનો દાવો છે કે ભારતે રશિયન ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવા માંડ્યો છે અને નોંધપાત્ર ઘટાડો કર્યો છે। જો કે આ બાબતને લઈને ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું। ટ્રમ્પે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરની શપથવિધિ સમયે આ દાવો કર્યો। ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અગાઉના અમારી સાથેના ટ્રેડ ડીલ એકદમ અયોગ્ય હતા, જ્યારે આ ટ્રેડ ડીલ એકદમ બરોબર હશે। તેઓ ખૂબ જ સારા વાટાઘાટકાર છે। ટ્રમ્પે આ સમયે તેમના પુરોગામી પર કટાક્ષ કર્યો કે શું બાઇડન પાસેથી તમે કોઈ આવી આશા રાખી શક્યા હોત? ના, જરા પણ નહીં। તે ભારત સાથે આ પ્રકારે ડીલ ક્યારે ન કરી શક્યા હોત। તે ભારત વિશે જાણે છે, શું કશું જ નહીં।